ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, ગુડ મોર્નિંગ. અને આજે વૈશ્વિક બજારો તરફથી શું સંકેત? ગુડ મોર્નિંગ ચાંદની. વૈશ્વિક બજારની વાત કરીએ તો આજે થોડા મિશ્ર સંકેતો આપણને બનતા દેખાઈ રહ્યા છે. યુએસ માર્કેટની ખાસ કરીને વાત કરીએ તો અહીંયા સતત ત્રીજો દિવસ એવો છે જે નાસ્ડેક અને ખાસ કરીને S&P 500માં આપણને તેજી સાથેનો કારોબાર જોવા મળતો દેખાયો છે. પણ ડાઉ જોન્સમાં જો એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર અહીંયા આપણને બનતો દેખાયો હતો. કંપનીઓના જે સારા પરિણામ આવ્યા છે તેને કારણે નાસ્ડેક અને S&P 500ને સપોર્ટ મળતો દેખાયો અને S&P 500 રેકોર્ડ સ્તરની પાસે આપણને ક્લોઝ થતું દેખાયું હતું. તો લીલા નિશાનમાં S&P 500 આપણે જોઈએ છે બંધ થતા દેખાયા હતા અને જે રીતે કંપનીઓના પરિણામ સારા આવ્યા છે તેને કારણે માર્કેટના એક સેન્ટિમેન્ટ જે છે તે આપણને થોડા ઘણા સુધરતા દેખાયા હતા. 3M ગોલ્ડમેન સેશની વાત કરીએ, હોમ ડેપો જે છે તેમાં થોડા ખરાબ પરિણામ આવ્યા છે તો તેને કારણે ડાઉ જોન્સમાં આપણે જોઈએ છીએ નરમાશ આપણને બનતી દેખાઈ રહી છે. પણ જે રીતે યુએસ yieldની વાત કરીએ, 10 વર્ષની જે યુએસ બોન્ડ yield છે તે આપણને 4.14% સ્તરની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. તો તે પણ એક સંકેતો જે છે પોઝિટિવિટી તરફના બનતા દેખાઈ રહ્યા છે. હવે કયા પરિણામના કારણે માર્કેટને સપોર્ટ મળ્યો છે તેના ઉપર એક નજર કરી લઈએ તો નેટફ્લિક્સના પરિણામ સારા આવ્યા છે. સ્ટોકમાં લગભગ 3.2% આપણને વધારો જોવા મળ્યો હતો. સાથે જ વાત કરી લઈએ વેરાઇઝનની તો 6.7%ની તેજી આ સ્ટોકમાં આપણને બનતી દેખાઈ હતી. અને PNGની વાત કરીએ તો અહીંયા પણ પરિણામ સારા આવ્યા હતા. લગભગ 4.2%ની તેજી આ સ્ટોકે બતાવી અને સ્ટોક બંધ થતો દેખાયો હતો. તો આ બધા કંપનીઓ છે જેના સારા પરિણામના કારણે માર્કેટને સપોર્ટ મળતો દેખાયો છે. S&P 500 અને નાસ્ડેકમાં આપણે તેજી બનતી દેખાય છે. પણ ખાસ કરીને ડાઉમાં કેમ દબાણ બન્યું છે, કઈ કંપનીઓના પરિણામ જે નબળા આવ્યા છે તેને કારણે માર્કેટ સેન્ટિમેન્ટ થોડું ઘણું નબળું પડ્યું છે તેના પર નજર કરી લઈએ તો 3M 11% ઘટાડો આપણને આ સ્ટોકમાં જોવા મળતો દેખાયો છે. DR હોટનની વાત કરીએ તો 9% આપણને ઘટાડો સ્ટોકે બતાવ્યો છે. અને JNJની વાત કરીએ તો અહીંયા લગભગ 1.6% આ સ્ટોક આપણને ઘટતો દેખાયો છે. તો આ કંપનીઓ છે જેના નબળા પરિણામના કારણે ખાસ કરીને ડાઉની વાત કરીએ તો આપણને દબાણ સાથેનો કારોબાર ત્યાં બનતો દેખાયો છે. ખાસ કરીને આપણા બજાર માટે ચિંતાનું કારણ ફરી એકવાર ડોલર ઇન્ડેક્સ બનતું દેખાયો છે. કારણ કે ડોલર ઇન્ડેક્સ જે છે તે 6 સપ્તાહના ઉપલા સ્તરની પાસે ફરી એકવાર આપણને પહોંચતો દેખાયો છે. અને ક્લિયરલી માર્ચમાં જે રીતે વ્યાજ દરમાં કાપ થાય તેવી શક્યતાઓ ઘટી રહી છે તેને કારણે ડોલર ઇન્ડેક્સમાં ફરી એકવાર તેજી તરફની મૂવમેન્ટ આવતી દેખાય છે. તો આપણા માર્કેટ માટે થોડું ઘણું ચિંતાનું કારણ તે બનતું દેખાય છે. પણ ક્રૂડની વાત કરી લઈએ થોડી એવી નરમાશ આપણને બ્રેન્ટના ભાવમાં આવતી દેખાય છે. $80 નીચે આપણને બ્રેન્ટમાં કારોબાર થતો દેખાયો છે. તો જે રીતે વૈશ્વિક સંકેતો મળતા દેખાઈ રહ્યા છે અત્યારે તો મિશ્ર સંકેતો છે. વાત કરી લઈએ ગિફ્ટ નિફ્ટી પાસેથી કેવા સંકેતો મળતા દેખાયા છે. શરૂઆતી કારોબારમાં 0.5% જેટલી પોઝિટિવિટી આપણને ઇન્ડિકેશન મળતું દેખાયું હતું ગિફ્ટ નિફ્ટી તરફથી. અત્યારે જુઓ 0.5%થી વધારેની પોઝિટિવિટી 21,662ના સ્તરની આસપાસ ગિફ્ટ નિફ્ટી તરફથી સંકેતો મળતા દેખાઈ રહ્યા છે. તો ક્લિયરલી 0.5%ની પોઝિટિવિટી સાથે આપણા માર્કેટ ઓપન થાય તેવા સંકેતો હાલ બનતા દેખાઈ રહ્યા છે.